અગાસી માતા કે અગાસી માતા કે દાની ગામને સુખ સમૃદ્ધિ આપે એવી અમે આશા રાખતા. ધર્મ છે એ જળવાઈ રહેવો જોઈએ કે શું? બિલકુલ જળવાઈ રહ્યો જોઈએ. અને કેવું ફીલ થાય છે અને દરિયા કિનારે પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે અહીંયા. આમથી આ મંદિર તો આપણે કે 1.5 કિલોમીટર દૂર છે. Subscribe now, Money Patel Vlog. મિત્રો, દાંડી એક એવું ગામ છે જ્યાં વિઝિટર્સ આવે છે. દાંડી દરિયાની મુલાકાત લે છે, દાંડી મેમોરિયલની મુલાકાત લે છે, પણ દાંડી ફક્ત બીચ માટે જ એ પ્રખ્યાત નથી, પરંતુ દાંડીની અંદર એક ખૂબ જ સરસ મજાનું અહીંયા તમે જે વિડીયોની અંદર મંદિર જોઈ શકો છો. અગાસી માતાનું મંદિર અહીંયા દાંડીની અંદર છે અને અગાસી માતાના મંદિરની અંદર આજે ખૂબ જ સરસ 8મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 8મો પાટોત્સવ અહીંયા ખૂબ જ સરસ વિડીયો થકી મેં તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો જેટલો બને એટલો શેર કરી દેજો, તાકી દરેક લોકોને આ વિડીયો જોવાનો મોકો મળે, દાંડીના દરેક લોકો સુધી આ પહોંચે, આપણા ગામોના લોકો સુધી પહોંચે અને કે અહીંયા કેટલા લોકો આવે છે, દર વર્ષે શું થાય છે. અહીંયાના વડીલોને આપણે મળવાની કોશિશ કરશું, એમની જોડે વાતો કરવાની કોશિશ કરશું, આ મંદિર વિશે થોડી માહિતી લેશું. તો જોઈએ વિડીયોની અંદર આગળ. चामुण्डाय विच्चै स्वाहा। ॐ ऐं ह्रीं क्लीं 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 चामुण्डाय विच्चै अग्निनारायण भगवान ने पगे लागी आपको स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै स्वाहा। स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै स्वाहा। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चै स्वाहा। एकाद 2 राउंड જ બાકી છે.
લગભગ બધા આવી ગયા છે, પણ કોઈ બાકી રહી જતું હોય તો ધ્યાન રાખીને આવી જજો. જે બાકી હોય चामुण्डाय विच्चै स्वाहा. ॐ ऐं ह्रीं क्लीं 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 चामुण्डाय विच्चै चामुण्डाय विच्चै स्वाहा. आगे प्राणे पानी लाई हो यजमान श्रीं कमले कमलालय प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी स्वाहा. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी लक्ष्मी स्वाहा. ચાલો બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જજો. તુલસીના પાન મૂકી દેજો. शाकम्बिका सुरजगत्परिपालनाय नाशाय चातुर्वयस्तात्मनां प्रदीनां हृदयेषु बुद्धिः
अखंड ब्रह्मांड दीपाया अखंड ब्रह्मांड दीपाया पड़वे मया तृतीया देव स्वरूप शिव शक्ति जानो माँ शिव शक्ति जानो ब्रह्मा गणपति गाए ब्रह्मा गणपति गाए हर माँ अम्बे जयो जयो माँ जगदम्बा चतुरा माँ लक्ष्मी माँ सचराचर व्याप्या माँ सचराचर व्याप्या चार भुजा चौबीसा चार भुजा चौबीसा प्रगट्या दक्षिण अम्बे जयो जयो माँ जगदम्बे माँ पंचमी गुण पदमा
વખાણ્યા ગાયે શુભ ભવિષ્યમાં મા 1622માં સંવંત 16 પ્રગટ્યા સંવંત 16 પ્રગટ્યા રેવાને તીરે મા ગંગાને તીરે અંબે જયો જયો મા જગદંબે મૈયા ચંપાવતી નગરી મા રૂપાવતી નગરી મા મંચાવતી નગરી 16 સહસ્ર ત્યાં સોઈએ 16 સહસ્ર ત્યાં સોઈએ ક્ષમા કરો ગવરી મા દયા કરો ગવરી અંબે જયો જયો મા જગદંબે મૈયા જય બહુચરવાળી મા જય બહુચરવાળી મા જય બહુચરવાળી તારો સેવા બાળક તારા શરણે બાળક તારા શરણે અવિચળ પદરે રાખો સૌને નિરંતર રાખો બાળક શરણે અખંડ બ્રહ્માંડની પ્રજ્ઞા પરમે પ્રગટ થયા અંબે જયો મા જગદંબે રામ તારામ સંસાર સારામ ભજનેન્દ્રાણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે દીપાવો ને મારા આંગણિયા દીપાવો તમે ભોજન જમવાયા હો ને તમે ભોજન જમવાયા હો ને ઓ નથી માવઈ તમે દક્ષિણાવળી તમે ભોજન જમવાયા હો ને ચાલો પ્રેમશેકા બહેનો આરતીની થાળી પ્રસાદની થાળી લઈને નીચે ઉભા રહી જજો
કામનું તો કર્યું જ છે. તમે જ્યારે પ્રવીણભાઈનું સ્વાગત કરશે અશોકભાઈ. આ પ્રવીણભાઈ છે ને રાત્રે 12 વાગે બોલાવે ને આપણે એ દોડતા આવે ને લડીને બી પણ સામાન લાવે. જેને મશીનરી જોઈ ગયો ને તો તમે કઈ બોલી આપણે સ્પોન્સર અહીંના જે મહાપ્રસાદ દાતા હતા જે લોકો અને જ્યારે બી આપણે આ ગીત ગાવા માટે જ્યારે જમણ ગયા ફેક્ટરીમાં જ્યારે એની ગાડી લઈને ગયા રાતો એક તરફથી આપને મળ્યો છે તો એમનો તથા પરિવારનો ખૂબ ખૂબ આભાર અગાસી માતા મંદિર વતી આપણે વ્યક્ત કરીએ છીએ. ગામડી ગામે એને મળે દાંડી ગામ અને અગાસી માતા મંદિર જેમ મેં વિડીયોની અંદર આગળ જણાવ્યું કે ફક્ત દરિયો જ આપણો પ્રખ્યાત નથી, પરંતુ અહીંયાનું એક સરસ મજાનું મંદિર પણ પ્રખ્યાત છે, જેમ કે અગાસી માતાનું મંદિર. અને અગાસી માતા વિશે આપણા પરિમલભાઈ
જણાવશો થોડું અને માહિતી આપશે કે આપણું આ મંદિર કઈ રીતે પ્રગટ થયું અને બનાવ્યું અને કઈ રીતે? હવે આ અગાસી માતા જે મંદિર છે અને મેં પ્રમુખ છું. અને હવે જે સમયે દાંડીની અંદર અગાસી માતાનો માત્ર ખાલી એક ખાલી પથ્થર હતો, એ પથ્થરની પૂજા કરતા હતા. અને એ પથ્થરમાંથી અમે ધીમે ધીમે અમારા જે વડીલો હતા એ વડીલોએ નાનું દેરું બનાવ્યું હતું. અને પછી અમે આ મંદિર સ્થાપના નિર્માણ કર્યું. આ મંદિરનું નિર્માણ કર્યા બાદ માતાજી માટે આટલા બધા લોકો અહીંયા જોવા માટે આવે છે. તો આજે ખરેખર અમને આનંદ થાય છે, કારણ કે આ મંદિરનું નિર્માણ જે થયું છે દાંડી ગામ લોકોએ કરેલું છે. અને દાંડી ગામની આ માતાજી છે, એ માતાજી દાંડી માટે ખરેખર એક સમય સમાન છે. તો એ માતાજી માટે આપણે પગે લાગીએ, એ માતાજી દાંડી ગામને સુખ સમૃદ્ધિ આપે એવી અમે આશા રાખતા છે. જી મિત્રો, મંદિર અગાસી માતાનું મંદિર એક સરસ મજાનું આસ્થાનું પ્રતીક અહીંયા બની ચૂક્યું છે. દાંડી દરિયાની સાથે સાથે અહીંયા મંદિરે પણ તમે ચોક્કસથી વિઝિટ કરી શકો છો. શ્રી અગાસી માતા મંદિર દાંડીની અંદર આપણે અહીંયા ઊભા છે અને અગાસી માતા મંદિર વિશે થોડુંક પરિમલભાઈ પાસે જાણ્યું અને થોડુંક આપણે અહીંયાના ગામના વડીલ પણ છે અશોકભાઈ અને સુરતથી મહેમાનો આવ્યા છે, એમની જોડે થોડી વાતો કરશું. શું નામ તમારું? જી, મારું નામ સંજયભાઈ. સંજયભાઈ સુરતથી સ્પેશિયલ અહીંયા આવ્યા છો. મંદિરનો ખાસિયત તમને કદાચ કંઈક ખબર હોય તો જણાવો. જી, મને અમારા મિત્ર પ્રવીણભાઈ તરફથી જાણવા મળ્યું. અશોકભાઈએ મને આવકાર આપ્યો અને અગાસી માતાની સાલગીરી નિમિત્તે અમે અહીંયા સ્પેશિયલી દર્શન કરવા આવ્યા છે. જી. ને ખૂબ મહત્ત્વ છે એવું સાંભળ્યું છે. મારા મિત્ર કિરણભાઈ અમને માહિતગાર કર્યા છે કે અહીંયા દાંડી કાંઠે અગાસી માતાનું મંદિર છે જેની સાલગીરી છે આજે. જી. એનું મહત્વ જાણી અમે આ દર્શન કરવા અહીંયા આવીને તમને કેવું ફીલ થાય છે? અને દરિયા એક કિનારે પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે અહીંયા. જી. એક સમુદ્ર કાંઠે ઠંડા પવનમાં લહેરાતા પવનની સાથે માતાજીના દર્શન મનને તૃપ્ત કરે છે. જી. ને ભક્તિનો ભાવ લાવી રહી છે. જી. અને ચોક્કસથી ઘરે જ્યારે તમે જાઓ તો બાળકોને પણ જણાવજો અને ફરી પાછા ચોક્કસથી આવજો અને ઘણા બધા લોકોને લઈને આવજો એવું ચાહીએ છીએ. આપણા ગામના વડીલ છે અશોકભાઈ, તમે અહીંયા ગામ વિશે થોડુંક જણાવો અને મંદિર વિશે થોડુંક જણાવો કે કઈ રીતે આયોજન થાય છે, શું છે? હવે ગામથી આ મંદિર તો આપણે કે 1.5 કિલોમીટર દૂર છે, છતાં બી કે ગામના કે યુવાનો વડીલો એટલી ભાવનાથી અહીંયા કામ કરવા માટે આવી જાય છે ને ગામના વડીલો તો શું પણ બહેનો બી જી બધા જ અહીંયા એમને પોતપોતાની ભાવનાથી અહીંયા કામ સેવા કરે. અને તમે જોઈ શકો છો અહીંયા જે બધું રસોઈથી માંડીને જે ખુરશીથી માંડીને જે બધું જે અહીંયા દેખાય છે ને ખૂબ જ સરસ આયોજન. ગામ લોકો યુવાનો વડીલો તમામની સહકારથી જ અમે આ કરી શકીએ છીએ ને ગામનો પૂરો જી. અને અશોકભાઈ, આપણા એમ કહેવાય ને કે આપણે નાના મોટા ખર્ચા તો કરી લઈએ પણ મોટા ખર્ચા આપણા પરદેશી લોકો ભાઈઓ જે કર્યા એ લોકો વધારે સપોર્ટ કરતા. આમાં અત્યાર સુધીમાં તો તમે બી જોયું છે કે 2036 સુધીનું નોંધાયેલું હતું મહાપ્રસાદ, અત્યારે 2039 સુધીનું મહાપ્રસાદનું આયોજન થઈ ગયું છે. એ લોકો બધું જ આપે જ છે પ્રસાદનું મહાપ્રસાદમાં. ને બીજો ખર્ચો આપણે નાનો મોટો મંદિરમાંથી બી થાય છે, કરીએ છીએ. ને બીજી માહિતી આપણા પ્રવીણભાઈને તમે પૂછશો. પ્રવીણભાઈ, તમને સારી માહિતી મળશે. તો અશોકભાઈએ જેમ જણાવ્યું ગામના ઘણા બધા લોકો સાથ સહકાર આપે છે. મંદિરનું ખૂબ જ સરસ અહીંયા આયોજન છે. અને તે સિવાય આપણા પ્રવીણભાઈ એ આપણને થોડુંક જણાવશે મંદિર વિશે, ગામ વિશે અને અહીંયા આયોજન વિશે. ખરેખર તો આ માતાજીની જ કૃપા છે. જી. અને આ એક તમે જોઈ શકો છો કે ગામથી લગભગ જંગલ જેવું છે એકદમ એરિયો અને 1.5 કિલોમીટર જેવું દૂર છે. જી. છતાં પણ આટલું સરસ આયોજન થાય છે એ બધી માતાજીની કૃપા છે. અને બીજી એક વસ્તુ છે અમારા વડીલોની અને અમારા જે યુવાન મિત્રો છે એ લોકોની ખૂબ મહેરબાની છે. અહીંયા ખૂબ મહેનત કરે છે એ લોકો. જી. તો જ અમે આ કામ પૂર પાડી શકીએ. તમે જોઈ શકો કેટલી પબ્લિક અત્યારે છે. હાજી. અને એ લોકોનો બધી જે વ્યવસ્થા કરવાની, અમે 1.5 કિલોમીટર દૂર છે એટલે અમે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરીએ છીએ.
અને આમાં ખાસ અમારો છે ને બધા જે ફોરેનમાં છે, જે વિદેશોમાં ભાઈઓ બહેનો વસતા છે, એ લોકોનો બહુ ખાસ મોટો સાથ સહકાર છે. બિલકુલ, એ લોકોને તમે જોઈ શકો કેટલા લોકો સ્પોન્સર જે છે આમાં. જી, આજે તમે જોઈ શકો છો અમારી પાસે 2039 સુધીના સ્પોન્સર છે. શું ચાહો છો આગળ કે માતાજીની કૃપાથી આગળ મંદિર ચાલતું રહે અને સનાતન ધર્મ છે એ જળવાઈ રહેવો જોઈએ કે શું? બિલકુલ જળવાઈ રહેવો જોઈએ અને એના માટે હવે જુવાની પેઢી જે છે એ તૈયાર થઈ રહી છે, એ કરશે. અમને પૂરો વિશ્વાસ છે કે એ લોકો આગળ પણ આ અમારી જે પ્રથા છે એ ચાલુ રાખશે અને અહીંયાથી ચોક્કસ ચાલુ રાખશે. અહીંયાથી ઘણું બધું શીખવા જેવું છે અને નાના બાળકો માટે પણ ઘણું જેવું શીખવા જેવું છે, કારણ કે આજના નાના બાળકોએ તો હજુ કંઈ જોયું જ નથી. આપણું જે જીવી ગયા લાઈફ એમાંથી કંઈ જોયું જ નથી અને સનાતન જે ધર્મ છે એ લોકોને કંઈ જ્ઞાન જ નથી એટલું બધું. તો એ ખાસ કરીને વિડીયો જોઈ અને વિડીયો થકી આપણે એ આગળ વધી શકે એવું હું ચાહું છું. અને ત્યાં પછી આપણા વડીલ છે એક ભાઈ રમણભાઈ. જી રમણભાઈ, જણાવો. માતાજીની કૃપાથી આજે જે પ્રસંગ છે એ સારી રીતે પૂરો થયો, એ બદલ હું આપ સૌનો આભારી છું અને સૌને સલામ કરું છું. જી, આ માતાજીની જે સેવા કરવામાં સૌથી મહત્ત્વના માણસો પ્રવીણભાઈ જી અને અશોકભાઈ, એ બેની એટલી બધી મહેનત છે, રાત અને દિવસ એ લોકો મહેનત છે. જી, આખું વર્ષ એવું નથી કે ખાલી આજે જ આવે એવું નથી. જ્યારે દર વખતે એ લોકો હાજર જ હોય. આ લોકોનો બહુ મહત્વનો ફાળો છે અને ત્યાર પછી ગામના જુવાની આવવાનો અને વડીલોનો બધાનો સાથ સહકારથી આપણે આ કામ પૂરું કરીએ તે બદલ હું આપતે. જી, થેન્ક યુ કિંમતી સમય માટે તમારો. અને આપણા રસોઈયા પણ છે અહીંયા, ચેતનભાઈ કુક. ચેતનભાઈ ખૂબ સારી રસોઈ બનાવે છે અને આજે પણ ખૂબ સરસ રસોઈ બનાવી છે એમણે. એમનો પણ ધન્યવાદ કંઈ આવીને આવી સેવા આપો છો તમે. અને આપણા પંકજભાઈ પણ છે. પંકજભાઈ કંઈ અગાસી માતા કે અગાસી માતા કે અગાસી માતા કે Subscribe now, Money Patel Vlog.